ભાઈ ભાઈ એમાં જોવું છે ને તલાવ હાલો હું તમને બતાડું. તો હું ને સુનિલભાઈ આવ્યા હતા આપણે જો મસાડી મેલડીમાં દર્શન કરવા, કારણ કે ભાઈ જો અમે અહીંથી નીકળીને તો દર્શન કરી જ છીએ. બહુ મસ્ત મંદિર છે ભાઈ, ચોટીલા આવો તો અહીંયા આવજો, તમને આ જડશે નહીં પણ તમારા ભાઈને કોમેન્ટ કરજો, તમને બતાવીશ ક્યાં આવે ને. તો કેમ છો મિત્રો, જય દ્વારકાધીશ, હું છું થયસલો ને ફરી સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. તો અત્યારે જો મિત્રો હવારમાં મારા સુનિલભાઈ આવી ગયા છે અને રોકીને ભાઈ રમાડે છે અને અમારે બી જાય ક્યાં જવાનું હોય સુનિલભાઈ? મહાદેવના મંદિરે દર્શન કરવા જવાનું. પેલા અમારા ભાઈને આટો મરાવવો પડે, જો બહાર લાવવો પડે ને કે પાછા બહાર જવા ન દે. રોકે જો હાલો મિત્રો, અલા શું કે હાલો મિત્રો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગમાં, ભાઈરે મજા આવવાની. જો અને આપણું બાઇક જોવો તમે, કેટલા દિવસથી મિત્રો જોયું નહીં હોય એમ. જો કમેન્ટ કરીને કયો આમ કેવું થઈ ગયું, હવે નક્કી આની સર્વિસ કરાવવા જેવી પડશે, બીજું કાંઈ નથી. જો ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આપણે રોકીને ઘરે મૂકી દઈએ પછી આપણે જય મંદિરે દર્શન કરવા. લાવો ભાઈ રોકીને લાવો, હાલો બાય. રોકી તો ફાઇનલી તમારો ભાઈ જો નીકળી ગયો હોય અને ગેસ એજન્સી આવી ગયો ભાઈ, બાટલા લેવા આવી જજો બધા. જો ખટારો ઉતરી ગયો હોય, હું ને સુનિલભાઈ બે જાય ભાઈ. આવ તમારો ભાઈ ભાઈ કાકે, કારણ કે એ ભાઈ એમ કે તમે હાકી ગયો. આ ભાઈ ને બાઈક નતા આવડતું, એ ડાયરેક્ટ ખટારો જ આવડે. ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો, ભાઈરે મજા આવવાની છે. તો મિત્રો હું ને સુનિલભાઈ આવ્યા હતા આપણે જો મસાડી મેલડીમાં દર્શન કરવા, કારણ કે ભાઈ જો અમે અહીંથી નીકળીને તો દર્શન કરી જ છીએ. ને તમે જોવો આ શમશાન હે ભાઈ, અને પાછળ નવું મંદિર બને છે, કામકાજ ચાલુ છે ને અત્યારે અહીંયા છે મસાડી મેલડીમાં. દર્શન કરી લેજો ભાઈ, કોમેન્ટમાં લગ નાખજો જય મેલડીમાં. તો હાલો હું દર્શન કરી લઉં પછી આપણે ક્યાંક બીજી એક જગ્યા છે મહાદેવ, ત્યાં જવાનું છે. તો કન્ટિન્યુ રહેજો, ભાઈરે મજા આવવાની બ્લોગમાં. હું કેવું સુનિલભાઈ? લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. આમાં ફોલો ન હોય પણ આમાં સબસ્ક્રાઈબ કરો. જો ભાઈ કેવું ટાઢું વાતાવરણ હે, એ ભાઈરે મજા આવો, પવન બવન હોય અને આમ જો વાદળા ઢકાઈ ગયા, તડકો બડકો કાંઈ છે નહીં, એટલે બહુ મજા આવે. ઓ જિંદગી મેં ક્યાં ચાહીએ, ઓ જિંદગી મેં ક્યાં चाहिए, एक 5-6 बीघा वाड़ी हो, वाड़ी में 2 लीटर पानी हो, 2-4 ऐसी गायों भैंस हो और एक छोटा सा घर हो, भाईरे मजा आती. चलो મિત્રો દર્શન કરી લે ભાઈરે, પછી જઈએ આપણે મેલડીમાંના દર્શન કરી લીધા છે ને આ આપણે એક નવું મંદિર બને, બહુ ભાઈરે મસ્ત મંદિર બનવાનું છે. આ બગીચો બહુ મસ્ત બનાવવાના છે, જે કામકાજ ચાલુ છે તમને બતાવું. જોવો એક નંબર મંદિર બને ભાઈ, જો અંદર જે કામકાજ ચાલુ છે. થોડું ઘણું બન્યું, થોડુંક બાકી છે. મસ્ત એવું બગીચાનું ભાઈ બનાવશે, તાકાતવર બનાવશે, લોકોને લાગશે જ નહીં સમસાને, એમ થઈ જાય કે પાર્કમાં આવ્યા ભાઈ. જો ચાલો મિત્રો હવે જઈએ આપણે મહાદેવના દર્શન કરવા. આપણે એરવડે, એરવડો જ કહેવાય ને ભાઈ? કયા મહાદેવ છે, કયા મહાદેવ છે? એરુડ વાસુદેવ મહાદેવ. હાલો હાલો હોન્ડાની ચાવી ચડાવો, હાલો કાંઈ. અત્યારે મિત્રો હોન્ડા લઈને ફરી પણ એક સમય એવો આવશે કે અમે ગાડી લઈને રખડતા આવીશું, બ્લોગ બનાવો. તમે જોઈ લો કન્ટિન્યુ આપણો બ્લોગ અત્યારે સ્ટાર્ટ કર્યા છે, પણ થોડોક ટાઈમ રહ્યો તમારો ભાઈ ગાડી લઈને બ્લોગ બનાવે ને તો જા. શું કેવું સુનિલભાઈ? દહકો બદલાય ગોવિંદભા. આ થાય ભૂત થાય તે થાય, પણ મિત્રો મને એટલી ખબર કે આના જેવું સ્વર્ગ ક્યાંય નથી. કારણ કે મિત્રો અહીંયા તમને લાગે એવું અહીંયા કઈ થાય મિત્રો? જીવ ક્યાં જાય? ઘરે જાય. જીવ તો ઘરે જાય, પણ અહીંયા તો સ્વર્ગ મળે ભાઈ. એવા ખોટા વેમમાં ન રહેતા કે અહીંયા આ થાય શમશાનમાં, અહીંયા કાંઈ નથી થતું ભાઈ. આના જેવું સ્વર્ગ ક્યાંય નથી. જો મહાદેવનું મંદિર હતું, આ મહાદેવ નથી, આમે મંદિર હતું જો સામે. અને તમે વ્યૂ ચેક કરો ભાઈ, શાનદાર વ્યૂ આવે આમ. જો તમે જો આને હોન્ડા શીખવાડું હું, હાઈક શીખવાનું અત્યારે કોઈ શીખવાડે નહીં, પણ હાથે શીખવાનું. અમે જો ચામુંડમાનું ડુંગર દેખાય જ્યાં તેને તારે નથી જોવું, તને દેખાય જ છે આમ. જો મિત્રો મજા આવે ભાઈ, આવું વાતાવરણ હોય ને વરસાદ જેવું ઠંડુ, એટલે આમ રખડવાનું મન થાય. લાયલા જાય વિડીયો બનાવવા, પણ મારા બેટા કોઈ છોકરા નથી આવતા વિડીયો બનાવવા. આને કોઈ તો જો પકડી લીધો, હાલ તું મારે ભેગું વિડીયો બનાવ. જો આ એક મંદિર છે ચામુંડમાનું.
તો ફાઇનલી મિત્રો તો આપણે પહોંચી ગયા મહાદેવના મંદિરે અને તમે જુઓ ભાઈ મંદિર જુઓ તમે કેવું શાંત વાતાવરણ છે ભાઈ, કોઈ નથી, ચકલાનો અવાજ છે પ્રતિકોર અને શાંત પવન છે અને કુદરતનો એક નજારો કહેવાય ને ભાઈ એવું છે. શું કેવું સુનિલભાઈ? જો આ બજરંગ બલીનું મંદિર છે અને તમે ઝાડવું જુઓ ભાઈ, આ ઘડીક તો આગો રે આડો નાડો વિડીયોમાં. અને જો આ મંદિર છે મહાદેવનું, એરુડેશ્વર મહાદેવ. તો મિત્રો જો મંદિરની અંદર આવી ગયા મસ્ત મજાના મિત્રો દર્શન કરી લીધા છે તમારા ભાઈ, અને તમે પણ કરી લો ભાઈ દર્શન. બહુ મસ્ત મંદિર છે ભાઈ, ચોટીલા આવો તો અહીંયા આવજો, તમને આ જડશે નહીં પણ તમારા ભાઈને કોમેન્ટ કરજો, તમને બતાવીશ ક્યાં આવે ને મંદિર. બહુ મસ્ત મંદિર છે ભાઈ, વનવગડામાં અંદર છે. જો ફરતી મિત્રો આમ કહેવાય ને ભાઈ બહુ મસ્ત મંદિર. અને હનુમાન દાદા છે, જય બજરંગ બલી. હાલો તમને જે પાછળની સાઈડ બહુ મસ્ત છે બતાવું તમને. અને આ જો મિત્રો દર્શન કરવા આવ્યા હતા ને, આ જો વિડીયો બનાવવાની દે છે કે કોમેડી વિડીયો બનાવવાનો, આપણે બનાવવાનો જ છે કોમેડી વિડીયો. ઉપાધિ ઘરમાં બે ચાર બની જ લેવા અહીંયા આવ્યા છીએ. તો પછી અહીંયા ક્યારે પાછા આવશું? ઘણા ટાઈમથી મિત્રો આવ્યો નહોતો, લગભગ ઘણા વર્ષ 2-3 વર્ષ થઈ ગયા. પછી હું ચોટીલા રહું, પછી હું 2-3 વર્ષ પછી અહીંયા આવ્યો હું. પેલા આવ્યો ત્યારે આવું બધું હતું ને, અત્યારે ઘણું ફેરફાર થઈ ગયો છે. જો શું કેવું સુનિલભાઈ? એકદમ જો ચકલી પાણી કુંડાય, બહુ મસ્ત સેવા કરે ભાઈ અહીંયા. જો ચકલા બકલા કાંઈ ઘટે ને ભાઈ, આવું તો હોય એટલે ક્યાંય ઘરે જવાનું મન ન થાય. શાંતિ મોજ મોજ અને મોજ રોજે રોજ આવી શાંતિ હોય ને ભાઈ એટલે ઘરે જવાનું મન ન થાય. આમ સમજો એમાં ચોમાસા જવું હોય ને તમને ઘરે જવાનું મન જ ન થાય. શું કેવું સુનિલભાઈ? મન ન થાય ભાઈ, હોવાનું મન થાય. અને તમને પાછળની સાઈડ બતાવું ને મિત્રો તો કે ભાઈ આમ જો ફરતી કોર તાર મારેલા છે. નાનું એવું તલાવ હતું પણ હવેથી લગભગ ખાલી થઈ ગયું અત્યારે ઉનાળાનું. ફરતી કોર વનવગડો છે અને વચમાં ભાઈ મંદિર છે, બહુ મસ્ત મંદિર છે. આવો ચોટીલા તો દર્શન કરવા આવજો ભાઈ. ફરતી કોર લીલું વાતાવરણ અને થોડું બોલવામાં અચકાય ભાઈ, કારણ કે બ્લોગ આપણે બહુ કન્ટિન્યુ આવી રીતના બનાવ્યા ન હોય ને થોડુંક અચકાય. પછી તો કન્ટિન્યુ થઈ જાય તમારો ભાઈ જો ફાયર જેમ બ્લોગ બનાવશે કાંઈ ઘટે નહીં. સામે આપણું ચોટીલા દેખાય. ચાલો હવે બીજી આટો મારવા જઈશું. હવે દર્શન કરી લીધા, બહુ મસ્ત મજાના દર્શન થઈ ગયા ને હું સુનિલભાઈ જઈશું આપણે ચોટીલાનું ફેમસ એવું તલાવ. જવાનું સુનિલ તલાવે જવું છે ને, ટાટો પવન ખાતા આવી. શું કેવું ભાઈ? 1-2 રીલ બનાવી લે પછી જવી, ત્યાં મસ્ત મજા આવશે. અત્યારે ચશ્મા ક્યાં પેલા લગ્નમાં નથી આવ્યા, આપણે મંદિરે આવ્યા છીએ. મહાદેવ અહીંયા સ્માર્ટ બની જવું પડે. પેલો વારો સ્માર્ટ તો પેલો વારો આવે. પેલો વારો આવે. લગ્ન કરવાનું બહુ ઉતાવળ લાગે. જોઈજો આમાં સારું નથી ખબર છે. શું કે સુનિલભાઈ હાલો હવે ઓલા કાઢો જઈશું. એટલે ભાઈ કામ કર્યું તો લગ્ન કેમ કરી લેતો? લગ્નનું ક્યાં તે વચમાં બોલ્યો? લગ્ન ન કરાય ભાઈ. એ વાત સાંભળી છે કે બૈરા છે મારા બેટા વાસણ ઉટકાવે. વાસણ ન ઉટકાવે, આ કપડા ધોવડાવે. જો આ ભાઈને અનુભવ લાગે, મને એવું લાગે અનુભવ છે. ના એ તો આમ તો કહેતો તારા લગ્ન નથી તને કેમ ખબર? બીજાને જોતા હોય આપણે ક્યાં જોવાઈ ગયો? અહીંયા ઘરે જોવાઈ ગયો તો તને વાસણ ઉટકાવે. આજુબાજુ ન જોતા હોય આપણે આપણા ભાઈ એની ક્યાં એમનું પેલું ખબર ન હોય. એવું હે? મને વિડીયો બતાવજો એટલે હું નહીં લગ્ન કરું. ખરેખર ભાઈ લગ્ન બગન ન કરાય હોય ને એકલું જીવે આના જેવી મજા જ નથી જાય. હું કેવું સુનિલભાઈ? સિંગલ લાઈફ ઇઝ ધ બેસ્ટ. યસ વાય નોટ. મિત્રો આપણે દર્શન કરી લીધા મસ્ત મજાના. હું ને સુનિલભાઈ જાય છે ઘર બાજુ. ચલો સુનિલભાઈ ચાલુ કરો ભાઈ, ચલો ફટાફટ. તડકો લાગી જાય, તાકાત વાળો. હમણાં વરસાદ જેવો હતો ને ત્યાં પાછો તડકો આવી ગયો. હા અને કહેવાય કુદરતી આફત. અને કહેવાય કુદરતી આફત. તમને આ જોઈને એવું લાગતું હોય છે ને આ રહ્યું કે પાછળ બગીચો છે અને બહુ મસ્ત ગાર્ડન હશે ને. શું કહેવાય? બગીચો ફાર્મ હાઉસ નહીં, શું કહેવાય? સર્કલ છે સર્કલ. હાલો બગીચો, હાલો બગીચા જેવું હોય. તમને એમ થતું છે ને બગીચો છે પાછળ, પણ આની પાછળ બહુ મોટું. તમને બતાવું. મોહમાં રહેતા નહીં, કારણ કે હજી 5 વર્ષથી મિત્રો કામ મળ્યો. પેલા 5 વર્ષ થયા છે નહીં, હજી બન્યું નથી મિત્રો, કમ્પ્લીટ નથી થયું. આમ જો એક વાર તો તલાવ ફાટી ગયું હતું નહીં, કેવો વરસાદ પડ્યો તમારા ગામમાં. એમાં જોવું છે ને તલાવ, હાલો હું તમને બતાડું.
તમને એવું લાગતું છે આની પાછળ છે ને બગીચો હોય છે કે કાંઈક બહુ સારું એવું હોય છે, કારણ કે તમને ઝાડવા જઈને મારા ગતનું એવું લાગતું હોય છે. હું તમને બતાવી દઉં, આજ તમારા મનનો વેમ કાઢી નાખો. હાલો તમને બતાડું, કન્ટિન્યુ. આ લે જોવો તમે આ લીંબોડી છે, જો તો શું છે કાઈતરા આખું તલાવ ખાલી આ કેદી ભરાય છે આમ કુદિયા ભરેલું અમે જોયું જ નથી. અહીં લગીને જો અહીં લગીને ભરેલું જોયું જ નથી. ભરાય છે નહીં, વરસાદ સારો આવશે, ભરાય છે. હજી કામકાજ ચાલુ છે, આમાં સુધારો થાય સારું છે. હવે ચોટીલામાં સારું કાંક બને યાર, આમાં કઈ હવે જો આ જો ઊંડો લાગે. જલારામ મંદિર દેખાય. થોડોક ટાઈમ આપણે જલારામ મંદિરે જવાનું બ્લોગ બનાવો. હાલો મિત્રો, પપ્પાનો ફોન આવી ગયો, કન્ટિન્યુ ડાયરેક્ટ ઘરે જવાનું. હાલો સુનિલભાઈ, ચલો. તો મિત્રો જો આપણે આવી ગયા હતા ઘરે, ફોન આવ્યો હતો એટલે નક્કી જો મહેમાન આવ્યા છે. સુનિલભાઈ ને એના ઘરે મૂક્યો ફોન, આપણે આવી ગયા છીએ આપણા ઘરે, મહેમાન આવ્યા છે ને એટલે ભાઈ ફોન આવી ગયો તો આપણા પપ્પાનો. વસ્તુ લેવા જવાની છે. હાલો મિત્રો, ફટાફટ જઈને આપણે વસ્તુ લેતા આવી, પછી આપણે ક્યાંક સાંજનો બ્લોગ કરશું. મિત્રો ઘરે તો કાંઈ કામ હતું નહીં. કામ શું હતું ખબર હે? આનું ઘરે મિત્રો રાયડું પાળા પાળ થયો હતો, એટલે પપ્પાનો ફોન આવ્યો કાને બહાર લઈ જાય, એટલે જો ને બહાર લઈને આવ્યો હું. જો જો ક્યાંય હું નકરી રાયડું પાડે છે, જોજો હમણાં લઈ આવશે. હું આપું ને લઈ આવવાનું, બરોબર? જો ધોડો હમણાં લઈને આવશે. અહીં લેતો હોય, અહીંયા લે અહીં લઈ આવ્યો ને મિત્રો. બહુ માને હો. જો તમારે કૂતરું લેવું તો લેબ્રાડોગ લઈ જાઓ ભાઈ, કેમ કે આના છે ને આનામાં બુદ્ધિ બહુ જાજી હોય નહીં. આ માને બહુ બધા. હાલા લેતો રોકી ભાઈ, અહીં લેતો આવી. હલો, ઘરે નથી જવાનું હવે? હે જો ઘરે જવાનું છે? ના પાડે. જો ઘરે નથી જવું, ઘરે જવા ના પાડે. ઘરે ગમતું જ નથી મારા ગદલા. અહીંયા ખુલ્લામાં બહુ મજા આવે. હું હાલો ઘરે હાલો મિત્રો, આને ઘરે મૂકતા પછી બાર ક્યાં ફુવાણ કરી કોક ભેગું થાય તો. બધા અત્યારે ખરાબ બપોરિયો થઈ ગયો એમ, જો તડકો થઈ ગયો જોરદાર. હમણાં વરસાદ જેવું હતું ને અત્યારે તડકો થઈ ગયો. હવે વરસાદ આવે ને તો સારું છે ભાઈ, બહુ રાહ જોવરાવી છે. હવે આવે તો સારું. હલો રોકી ભાઈ, ઘરે હાલો. તો મિત્રો જો આપણે રોકીને ઘરે મૂકીને આવતા રહીએ ને, જો આ શેરીના છોકરા ભેગા થઈ ગયા ભાઈ, આપણા કહેવાય ને ભાઈ વિડીયોના સપોર્ટર, એટલે કે ભાઈ વિડીયો બનાવવાવાળા અમારા હિતુભાઈ. શું કે હિતુભાઈ શર્માઈ છે ભાઈ. તો મિત્રો આપણા સુનિલભાઈને ફોન કર્યો આવે એટલી વાર છે. હા આવો જ આવ્યો. જો મારા ગદનો મૂકીને ગયો પછી આવ્યો નહીં ઘરે. હો તું તો આવી ગયો. આવી રીતના હોય. હા ભલા કેરુંનો ફોન કરું તો ફોન નથી ઉપાડતો. કહીશું ફોન આવે ભાઈ. વરસાદ થઈ ગયો સમજો, હવે લગભગ વરસાદ આવશે એવું લાગે નહીં. જો 110% વરસાદ આવશે કે નહીં આવે? તમારા ગદનો ત્યાર બેર થઈને આવ્યો હો ભાઈ, એટીમાં આવ્યો. તમારા ભાઈજી એના કપડા પહેરા હવાના નામ. જો આઈ એમ ફ્રેન્ડ સિસ્ટરિંગ રાજપૂત. યસ હાલ આમાં જઈએ. ફાઇનલી મિત્રો હું ને અમારા સુનિલભાઈ બંને આવી ગયા છીએ ડેપોમાં. તમે જોવો ખાલી અમારા સુનિલભાઈનું રિએક્શન જોવો ખાલી. વરસાદ આવવાનો હે ભાઈ. આમ તમે જો છાટા ચાલુ થઈ ગયા એવું લાગે છે. તમને બતાવું છાતા. જો હાથ ભીનો હે. લે રજનીકાંત જેવો લાગે ને, કોમેન્ટ કરો જરા. હા આમ જો મિત્રો કાળું ડિબાંગ જેવું વાદળું છે. આજ ફાઇનલી મિત્રો વરસાદ આવશે. હું તમને લહેને વિડીયો ઉતારી સ્ટેટસમાં મૂકીશ, તમે જોઈ લેજો. આજ ફાઇનલી, કારણ કે આજ બપોરે તમારો ભાઈ બોલ્યો તો વરસાદ આવતો નથી. આજ ફાઇનલી વરસાદ આવી ગયો છે. અને અમારા ગામમાં એક ભાઈનું ચંપલ તણાઈ ગયું. ભાઈ અમારા સુનિલભાઈ ગાય છે, આવડે છે ને? સુનિલભાઈ રાજભા ગઢવીનું સપાકડું ભાઈ જે ગાતા આવડે ભાઈ, ગાય છે હમણાં. તમે સંભળાવું, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ. હાલે હો સુનિલભાઈ, તમે રીલ બનાવવાનું ચાલુ કરજો, વાયરલ થઈ જજો ફૂલ. જોઈ લો મિત્રો વરસાદ ફાઇનલી. આમ જો તમને છાટા દેખાય, આ કાંકરા નથી હો, છાટા જ છે.
આજ વરસાદ આવવાનો તમારો ભાઈ બોલ્યો હતો ને બ્લોગમાં કે વરસાદ નથી આવતો મહાદેવને આપણે પ્રાર્થના કરી તો વરસાદ આવી જાય એટલે જો વરસાદ આવી ગયો છે ઊંચાતા નહીં કોઈ ભાઈ થોડા છાંટા આવશે છાટા નહીં આપણે આવશે ઉપાધિ કરી એટલું જ દે ભગવાન આપણું જૂનું ક્રિકેટ ગ્રાઉન્ડ આવ્યું આમ જો મારું જૂનવાડી ક્રિકેટ ગ્રાઉન્ડ આ ગ્રાઉન્ડ રમીને મોટો થયો આ હતું નહીં પણ હવે બની ગયું નકર તો કાંઈ ઘટે નહીં એવું ગ્રાઉન્ડ હતું ભાઈ પડે આઈપીએલ સમજો એક નંબર વ્યૂ આવે ને ભાઈ આઈફોન જેવું રિઝલ્ટ આવે ને જરા કોમેન્ટ કરજો તો મિત્રો જો ઝરમર વરસાદ આવતો હોય અને માટીની જો સુગંધ આવતી હોય એમાંય અમારા સુનિલભાઈને ગીત ગવડાવવું હોય ત્યારે સોરી ગીત નહીં એક શાયરી બોલી હોય ત્યારે સુનિલભાઈ આજકાલના મોસમમાં કાંઈ મજા નથી ભાઈ આજકાલના મોસમમાં કાંઈ મજા નથી ને પ્રેમ મુહાબત જેવી કાંઈ સજા નથી અને જો આવો ઝરમર વરસાદ આવતો હોય અને માટીની મસ્ત મીઠી સુગંધ આવતી હોય તો એની જેવી મિત્રો કે મજા નથી હો હું કેવું સુનિલભાઈ તો સારું હાલો મિત્રો આપણા મોબાઈલમાં ખાલી 20% ચાર્જિંગ તો આજનો બ્લોગ કરીશું પૂરો મળીએ આપણે નવા બ્લોગમાં જય દ્વારકાધીશ ને બાય બાય